જરખલીના વડિયા ફળિયાની સગર્ભા મહિલાને ખાટલામાં લઈ જઈ અડધો કિલોમીટર કાચો રસ્તો ઓળંગી અને 108 સુધી લઈ જવાઈ। ઝારખલીના વડિયા ફળિયાના સગર્ભાને અડધો કિલોમીટર કાચા રસ્તાને લઈ ખાટલામાં ઉંચકી 108 સુધી લઈ જવાઈ। પરિવારજનો રાત્રે ખાટલામાં સગર્ભાને દવાખાને લઈ જવાઈ તેનો વિડીયો બનાવી કાચા રસ્તાની પરિસ્થિતિને લઈ મુશ્કેલી ઉજાગર કરી। વર્ષોથી 300 થી વધુ વસ્તી ધરાવતા ફળિયાને સરકાર પાકા રસ્તાઓની સુવિધા નથી આપી। 12 માસ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા ગ્રામજનો પાકો રસ્તો બનાવવાની માંગ કરી। સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા ન હોય 12 માસ ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બોલો। અમારા ગામ વડિયા ફળિયા ઝરખલી પેટા ફળિયા કહેવામાં આવે છે અને અમારા બેનને સાંજે રાત્રે દવાખાને દુખાવો ઉપડ્યો હતો કહેવાય, એટલે 108 વાળા ભાઈએ ત્યાં ઊભી રાખી હતી અને મને 108ની સુવિધા મળતી નથી કહેવાય, રસ્તા માટેનું છે આ તો, એટલે અમારે રસ્તાની માંગ છે જ પૂરી। એનું કારણ તો રસ્તાનું જ છે કહેવાય। રસ્તો અમારા ગામમાં તો છે જ નહીં, બહુ વર્ષો થયા કહેવાય, અને ગાળા છીલો છે કહેવાય, પહેલેથીનો જ કહેવાય, પણ અત્યારે તો ચોમાસાની અંદર છે બહુ તકલીફ પડે છે। ચોમાસાની અંદર બી આ બહેનોને આવું કંઈ તકલીફ થાય તો અમારે ખાટલામાં લઈને ઉચકીને જવું પડે છે। કોઈ આ સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે અમને આ રસ્તો બનાવી આલે તો સારું। મારી દીકરીને દુખાવો ઉપડ્યો તો અમે કેનલ સુધી ખાટલામાં લઈ જા। અમારે કાચો રસ્તો છે, વર્ષોના વર્ષો વીતી ગયા તો અમારે રસ્તો આવતો નથી। અમારે 3 દીકરીઓને ડિલિવરી થઈ તો અમે ખાટલામાં લઈ જા, તો અમારી દીકરીને કંઈ પણ થાય તો સરકાર જવાબદારી લેશે। અમારે રસ્તાની માંગણી છે જોઈએ। ચોમાસામાં અમારી દીકરીને ચોમાસામાં અમે તો ઠેઠ ગોઠણ લગી ગરકીને ખેતરોમાં પણ જઈએ, ચાર અમારે કેવી રીતે લાવવું, હમણાં બી એ જ તકલીફ છે।